આ જયાજી માતાજી હે હિમાલ બૈરી ટિફિન લેવા દી હે માથામ શું હવે દુખાવો ઓછો હોય શું થયું તું માથામ લા સાહેબ શું કહું હું મારા ઘરમાં બાયણા કને સોફા ઉપર બેઠો હતો ત્યાં એક ખવર્યું કૂતરું ઘરમાં એન્ટર થયું અને માર બૈરી એને લુગડા ધોતી હતી તે માર બૈરીએ સૂટો ધોકો માર્યો અને કૂતરું સટકી ગયું હું ઘામાં આવી ગયો મારી બૈરી એટલી જાડી એટલો જોરથી ધોકો માર્યો ને કે મારું માથું પાડી નાખ્યું એટલે તો કહેવાય છે અક્કલવટા રોડ તો બહુ હોય છે હા હવે સારું થઈ જાય પગે કેમ ને મજા હે ને મોજ ને મજા નહીં સાહેબ મોજ છે આપણું પગે શું થયું તું સાહેબ હું બસમાં બારણા પાસે ઉભો હતો ડ્રાઈવરે જોરથી બ્રેક મારી હું બસમાં બારણા પાસે ઉભો હતો અને રામાપીરનું મંદિર આવ્યું મેં બે હાથ જોડ્યા અને ડ્રાઈવરે જોરથી બ્રેક મારી અને હું રામાપીરનો લાવો શેર થઈ ગયો જોયું તા તમારા દવાખાના તે બારણા આગળ શું કરવા ઉભા હતા સાહેબ રામાપીરનું મંદિર આવ્યું છે મેં આ બે હાથ જોડ્યા હવે પકડીને બેઠા હોય મને કોણ લાવ્યું એ નહીં ખબર એવડા સુરપુરી બાપુ લાવીને કે પડ્યા હોતી રોડે તમે કેમ છો બગા બાલટી મોડને એ રણગતિના પાર નથી ને કઈડાના પાપ નડે હા પણ હાથે શું થયું તું આ તો હાથ ભગાયા પછી રીતે સીધ હાથ ભગાયો તે આ તો અમારી શેરીની પાસે સ્કૂટી શીખતી હું જોતો હતો ઘરના તે ઉલ્લડી એવી ઉડજુડ હાજુ ને તે સીધી જ મને રોડ ઉપર નાસો તે રોડની બાજુ ઊભી આવે એ શું ખાવાનું હતું તું જોઈ રહ્યો હવે સાહેબ રોડની પાસે નહીં ઘરના બારે ખાટલા ઓટા ઉપર ખાટલો લઈને બેઠો હતો ઉડજુડિયું સ્કૂટી હાચી પાડે તે ઉલ્લાડીને રોડ ઉપર નાસો ખબર પડી તારે તમારા દવાખાને ખાટલા પર પડો આપણે તમે કઈડાના પાપ એવું ચમ કહેતા હતા અમારે કઈડાએ કોઈનું ગામનું સારું કર્યું જ નહીં લડાણ ઝઘડા જ છે મેં તો ઘણી સેવા કરી તમે શું સેવા કરી જેટલા નતા છૂટા કરાઈ નાસાય એ છૂટા કરાય હારી વાત કહેવાય સારી જ વાત કહેવાય ને સાહેબ બૈરાના પાપે છૂટા થી આગળ તમારા પટાવાળાને છૂટું કરાઈ નાશું અરે રોટલા શાક ને કમી પડે હે બૈરું લાવજો મારું તારું બૈરું ભૂલી જાય જેટલા તો પૈસા મેં આપ્યા નહીં અલા મારા પૈસા આપતી જી અલા મારા બાકી હે સાહેબના ખાટલાના બિલના પૈસા આવી જાય તો લઈ જાજો નકે હામા સાહેબને દઈ જાજો તમારા નથી લેવા પૈસા આવા કેટલા હશે દુનિયામાં સાહેબ હું એટલો બેરો છું કે મને મારી શેક નહીં ઉભરાવે એવું હે આને બે થોડું ચાર થોડી માર દે એ નાના સાહેબ તો હવે સંભળાયું ખાલી ખોટા ટાઈમ પાસ કરવા આવી જાય ને કશન કાકા જો ડોક્ટર પાસે કેમ મજામાં ને અરે સાહેબ મજામાં હોય તો તમારા દવાખાને થોડી બેઠો હોય શું તકલીફ છે પથરીની તકલીફ ઓપરેશન કરાવવું તો કઈ આપ્યું ઓપરેશન તમને મારું પહેલું ઓપરેશન મને તો ભ્રમણ બહુ થાય જો કાકા શું ગભરાવાનું હોય જો હું સહેજે ગભરાવાનું હોય જ નહીં આપણે સાજી હે ને એક ફૂલનો લઈએ આપણે જો ફૂલનો લાવીએ છીએ જો ઓપરેશન સફળ થઈ ગયું તો મને ફૂલવાળ પહેરી દેજો અને ફેર થઈ ગયું તમને ફૂલવાળ પહેરી દઈશું અરે સાહેબ આ તમારો ફૂલનો હાર નહીં પહેરો અને આ ફૂલનો હાર તમે ફેરા પડતી વખતે ના પહેરાય હોય તો અત્યારે પહેરાવજો તમારે બહેરીને સાહેબ મને પેટમાં દુખે છે કાલ રાતે શું ખાધું તું મેં 5 વાગે બે ડાબલી ખાધી હતી તેમાં ના દુખે કે મેં 6 વાગે બે પીઝા ખાધા હતા તોય ના દુખે મેં 7 વાગે ગુલાબજામુન ખાધા હતા તોય થોડું દુખે પણ એટલું બધું ના દુખે હા તમે પછી આ 7 વાગે મેં 8 વાગે મેં દૂધ પીધું હતું કેટલું ચાલ પછી 4 કલાક દૂધ પીવો ગુલાબજામુ ખો ને પીઝા ખો ને દાબેલી ખો પછી દુખવાનું હોય દુખે 8 વાગે મેં બટાકા ખાધા પછી તો તમારે પેટ એક પટાડો તમે હે ને ટાઈમ ચાલવાનું રાખો હું ટપાલી છું સાહેબ આખો દિવસ ચાલુ છું આ પગના તળિયા ગઈ ગયા ચાલુ રાતે ચાલો હો ના અમરને સવારે એવું કીધું કે મારે લઈ જવાનું ખાઈ સુઈ જવાનું હવે તમે રાતે ચાલવાનું રાખજો હવે તમારું મન છેડો હેલો સાહેબ હેલો હું જાનસીભાઈ બોલું છું હેલો ક્યાંથી બોલો છો હું વિરમગામ પહોંચ્યો એ શું કરવા ગયા હતા તમે 5 કિલોમીટર ચાલવાનું કર્યું એટલે આજે 15 દિવસ થયા એટલે હું વિરમગામ પહોંચ્યો છું હવે ઘરે આવું કે અમદાવાદ બાજુ જવું અલા એ મૂર્ખા એ ગામમાં ચાલવાનું તો રોડ છે ને તું રહેવાનું તું ઠેઠ વિરમ
બકરી નહીં તન શું લેવા આવે કર ભેગો થઈ જા સુંદરલાલ જાઓ સાહેબ હું સુંદરલાલ તમારી દવા ખૂબ કામની છે તમારી દવા માટે ખૂબ ખૂબ આભાર પણ મેં તમારી દવા કરી હોય ને એ વાત નહીં આવતું મને સાહેબ તમે મારી દવા કરી હોત તો અહીં થોડો બેઠો હોત તો આભાર શેનો માની રહ્યા હો તમે જે મારા કાકાની ઉડજુડ દવા કરી એના કારણે ઈ મરી ગયા એમને છોકરો હતો નહીં એટલે એમને બધું મને મળ્યું છે એમના પ્રતાપે ગાડી લઈને ફરું છું ગાડી બહાર મિલી છે ને વડવાળા ફરવા જાવ કે તમારે આવું છે એટલે કે યાદ આવી ગયું કે તમારું આભાર માનવું છે હવે શાનું મનું ઘર દીકીનું થાને ફરવા બોલી તું હે ને ઓલા બધા દર્દી ઉતા હે ને એ ઓટો મારી જા મને જો માર્યું આપણે દર્દી ખાલી આયા હોય શું થયું મૂકી જ ગાડો ગાડો જાતું તો એમને મને ધક્કે માર્યા તો હવે ના જાતો માર ખાવ ના જાતો ને કે જાજી એ હાર ઓલો જો હે ઓલો રજો મૂર્ખો ફોનમાં વાત કરે રો અલા પટ્ટાવાળા જો મરી હજુ તો મારા લગન ની છે તું મરવાની વાતો કરે છે અલા પાણી આપને તે બેલું જાજુ ટિફિન લેવા ટિફિન અંગા પાણી લીધે આવશે અલા ફૂલ તરહ લાગી આપને પાણી હારું આપ અલા પટ્ટાવાળા ટેકો દે મોતરો જાવું હે ઘરે કોક ને બોલાઈ લે ને અલા પટ્ટુ હે એટલે કોને બોલાવકે મગર બેરે ના બોલાવેલા તું તો હે હું એવા કામ નહીં કરતો ના ના કાઢવું પડે બટી સારું સાઈડ ને કહું નડી નખાઈ દે ના ના નહીં નાખવી જા સારું એ શાદી વે આ છે રે આ હે ને ઇન્જેક્શન હે ને અને મેલીનો પાવર ઠપકાર દે જા નીચે સાહેબ આપણ ચાલે જાય તને ઇન્જેક્શન મારે જા સાહેબ હું ઢોરના દવાખાનામાં જેવો કે શું આ તો તમને તાવ આવ્યો તો ઇન્જેક્શન માર્યું હે સાહેબ મને તો તાવ આવ્યો હે તો તમે ધૂળતા હતા ને એ તો સાહેબ ટાઢ લાગતી હતી તો શું કામ આયા હતા તો હું તો લાઈટ બિલ વાળો લાઈટ બિલ તમને દેવા આવ્યો હતો લાવો લાઈટ બિલ અમાર હાલો બે જાઓ શું તકલીફ છે કાકા સાહેબ પેટમાં દુખે છે પેટમાં દુખે છે લાવો હવે કેવું લાગે આ તો સાહેબ ઘરના હાથ પકડે છે એમાં શું સારું ફેર પડે કેવું હે હવે કેવું લાગે છે આ તો એમથી તો વધારે દુખે સાહેબ કેવું હે લો તમારે હાલો પૂરી કશું ફેર ના પડ્યો એવું હે હાલો મોટી પૂરી એ લેવો તો સાહેબ ફેર પડી ગયો હાલ મારા 50 રૂપિયા લાવો હાલો 10 ની લો હજુ 40 બાકી પણ હાલો બીજી 10 ની લો હવે કેવું લાગે છે પણ હજુ તારી બાકી મારા 50 રૂપિયા દે દો તંદાર હવે કોઈ ની કોઈ જેવું લાગે હવે કોઈ કહેતાય નહીં આવું હારું જો અંબાલાલ જાઓ શું થયું તમને મશીનમાં હાથ આવી ગયો સાહેબ આ ડાબો હાથ આવ્યો સારું કરો જમણો હાથ ન આવ્યો નકર તમે શું પીવોત ને શું ખોત એમ તો સાહેબ જમણો હાથ જ આવ્યો હતો તો પણ મૂર્ખા આ તારો જમણો હાથ આવ્યો હતો તો આ ડાબો હાથ છે ને પાવ સીધાઈ ગયો મશીનમાં સાહેબ મેં મારી છેલ્લી ઘડીએ અક્કલનો ઉપયોગ કરીને આ હાથ કાઢીને આ હાથ નાખી દીધો પણ મૂર્ખા આ જમણો હાથ તો બનાવી ગયો તો ડાબો હાથ શું કરવા નાખવું પડે મશીનને ખોટું ના લાગે ને આ ખોટું કરીને બે ભાગીને સુડાઈ મૂક્યા દીધું ખુલ્લે અને જા બે હાથને સુડાય પાટા બંધા જા પાટા હારું હારું સાહેબ